માર મારવાના ગુનામાં 2 પોલીસ કર્મચારીનો નિર્દોષ છોડી મુકતી કેશોદ કોર્ટ। આ બનાવની હકીકત એવી છે કે દિલીપ કરશન દયાતર રહેવાસી કેશોદ વાળા સન 2017ની સાલમાં જુગાર ધારાની કલમ મુજબ ધરપકડ કરેલ। કેશોદ પોલીસ દ્વારા દિલીપ દયાતરને કોર્ટમાં રજૂ કરતા કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ ચત્રભુજ કેશવભાઈ રામોલિયા, પોલીસ કોન્સ્ટેબલ ચીમનભાઈ એભાભાઈ ચુડાસમાએ લાકડી પાઇપથી દિલીપ દયાતરના હાથ પગ માર મારવાની ફરિયાદ દિલીપ દયાતર દ્વારા કેશોદ કોર્ટમાં રજૂઆત કરેલ। કેશોદ કોર્ટ દ્વારા જુગારના આરોપી દિલીપ દયાતરની મેડિકલ તપાસ કરવામાં આવેલ। બંને પોલીસ કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધેલ કેસ ચલાવવાનો હુકમ કરેલ। બંને પોલીસ કર્મચારીના એડવોકેટ માળિયા હાટીનાના મશહૂર ધારાશાસ્ત્રી સુધીર દત્તા તેમજ કેશોદના પ્રખર ધારાશાસ્ત્રી વિશાલ જોશી દ્વારા ધારદાર દલીલ કરવામાં આવેલ। બનાવ સમયે બંને પોલીસ કર્મચારીની કસ્ટડીમાં ઈજા પામનારી દિલીપ દયાતર હતો જ નહીં, તેમજ પોલીસ સ્ટેશનમાં બંને કર્મચારીની હાજરી ન હતી। દિલીપ દયાતરના સગા પોલીસમાં ફરજ બજાવે તેના કહેવા મુજબ ખોટી ફરિયાદ કરવામાં આવેલ તેવો બચાવ કરવામાં આવેલ। ડૉક્ટર જુબાની ફરિયાદ પક્ષ દ્વારા લેવામાં આવેલ ન હતી તે મતલબની રજૂઆત કરવામાં આવતા કેશોદના જજ સાહેબ શ્રી દામોદરા સાહેબે બંને પોલીસ કર્મચારીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરતા આ કિસ્સાએ સમગ્ર કેશોદ તાલુકામાં તથા પોલીસ બેડામાં ચકચાર જગાવેલ હતી। રિપોર્ટર વિનોદ બી રૂજાતલા, માળિયા હાટીના। સુધીર દત્તા એડવોકેટ। કેશોદ કોર્ટમાં જુગારના આરોપી દિલીપ કરશન દયાતર દ્વારા 2017ની સાલમાં રજૂ કરવામાં આવતા કેશોદના 2 પોલીસ કર્મચારી દ્વારા પ્લાસ્ટિકના પાઇપથી મારવા સબબની ફરિયાદ કરવામાં આવતા નામદાર કેશોદ કોર્ટ દ્વારા આરોપી દિલીપની મેડિકલ તપાસણી કરવામાં આવતા અને પોલીસ કર્મચારી ગુનો બનતો એ કેસ ચલાવવાનો હુકમ કરેલો। ત્યારબાદ કેશોદના બંને પોલીસ કર્મચારી દ્વારા અમને વકીલ તરીકે રોકવામાં આવેલા અને અમારા તરફથી એવો બચાવ લેવામાં આવ્યો કે જે સમયે આરોપી મારવાનું કહે છે તે સમયે આરોપી અમારી કસ્ટડીમાં નહોતા, પોલીસ કસ્ટડીમાં નહોતા તથા તેના સગા પોલીસના કહેવાથી અમારી સામે ખોટી ફરિયાદ કરવામાં આવેલ છે। ડૉક્ટરનો પુરાવો તપાસવામાં આવેલ નથી તેવા કાયદાકીય મુદ્દાનો બચાવ લેવામાં આવતા કેશોદના નામદાર જજ સાહેબ દામોદરા સાહેબ દ્વારા પોલીસ કર્મચારીઓને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરવામાં આવેલ છે।